રૂપિયાની વાતથી આપણે શરૂઆત કરીએ છીએ, પણ એન્યુઅલ બેંક ક્લોઝિંગ ઉપર આજે કરન્સી માર્કેટ બંધ છે. પણ શુક્રવારના ક્લોઝિંગ લેવલ જોઈએ તો ડોલર સામે રૂપિયો 85.47 પ્રતિ ડોલરના સ્તરની પાસે બંધ થયો હતો, જ્યારે ડોલર ઇન્ડેક્સની જો આપણે વાત કરીએ તો 104ની આસપાસ આપણે જોઈ રહ્યા છે. અને જો રેન્જની આપણે વાત કરીએ તો 104 અને 105ની વચ્ચે ડોલર ઇન્ડેક્સ જે છે એ આપણને યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ હવે ખાસ મહત્વનો છે. જે રીતના વેલ્સ ફાર્ગોના પણ અહીંયા કરતી નિવેદનો આવતા દેખાયા છે, એમનું પણ એ જ કહેવું છે કે ડોલર ઇન્ડેક્સની જે ચાલ છે એની રેન્જની આપણે વાત કરીએ તો 104 અને 105ની વચ્ચે ડોલર ઇન્ડેક્સ અહીંયા કરતી યથાવત છે. અને માર્ચ મહિનાની જો આપણે અહીંયા કરતી વાત કરીએ તો ડોલરમાં 3.14% ઘટાડો નોંધાયો હતો. હવે વેલ્સ ફાર્ગોનું જે કહેવું છે કે આ જે ઘટાડો આવ્યો છે એ અસ્થાયી છે, ટેમ્પરરી છે અને ડોલરની ચાલ ફરીથી બદલાશે, કારણ કે ટ્રમ્પના ટેરિફ લાગવાથી ફરી પાછી એક ડોલર ઇન્ડેક્સની અંદર તેજી આવી શકે છે. અને હવે ટેરિફ માટે હવે આપણે 2 તારીખની એકદમ નજીક પહોંચી ચૂક્યા છે, તો ખાસ ત્યાં આગળ હવે આપણી નજર બનેલી છે. 1.5%થી લઈને 11% સુધીની તેજી છે એ અહીંયા આગળથી સંભવિત લાગી રહી છે. વેલ્સ ફાર્ગોના મતે ડોલર ઇન્ડેક્સમાં ખાસી એવી તેજી અહીંયા આગળથી આવી શકે છે. ટેરિફના દર પર આ ડોલર ઇન્ડેક્સની આટલી બધી તેજીની એવો સંભાવના અહીંયા આગળથી દર્શાવી રહ્યા છે. અને ગોલ્ડમેન સેક્સનું કહેવું છે કે યુએસમાં મંદીની શક્યતા હજી પણ બનેલી છે, અને કેટલી શક્યતા છે એની જો આપણે વાત કરીએ તો એમના મુજબ 35% જેટલી મંદી બનવાની શક્યતા રહેલી છે. તો જે રીતે હવે આપણે અહીંયા આગળથી વાત કરી છે, ઘણી બધી અનિશ્ચિતતાઓ બનેલી છે, અને હવે વધારે ચર્ચા કરીશું આ કોમોડિટીઝની ચાલ અંગે. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને રૂપિયાને માટે આજે કરન્સી માર્કેટ તો બંધ છે, અને જે રીતે આપણે અહીં આગળથી વાત કરીએ હતા ડોલર ઇન્ડેક્સ 104-105ની આસપાસ છે. પણ હવે આવતીકાલે જ્યારે રૂપિયો ખુલશે ત્યારે આપને કઈ રીતની ચાલ રહેતી દેખાઈ રહી છે, અને ડોલર ઇન્ડેક્સ પણ જે 104-105ની વચ્ચે છે ત્યાં આપ આગળની ચાલ કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સની વાત છે તો ટ્રેન્ડ બેઝ અગર જોવા જઈએ તો વીકનેસ છે અહીંયા ડોલર ઇન્ડેક્સના અંદર. જ્યાં સુધી 105ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી વીકનેસ જે છે યથાવત લાગી રહી છે. એના કારણથી રૂપિયાને જે છે ક્યાંને ક્યાંય સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. બટ હવે થોડુંક અનસર્ટનિટીનો માહોલ બનેલો છે, જે હિસાબથી જાપાન, ચાઇના અને સાઉથ કોરિયાએ ટીમ અપ કરીને ટેરિફ્સના અગેન્સ્ટમાં થોડુંક સ્ટેપ્સ લેવાનો વિચાર કર્યું છે. એના કારણથી ક્યાંય ને ક્યાંય અનસર્ટનિટી અને વોલેટિલિટી હજી વધી શકે છે ટ્રેડ ટેરિફ્સને લઈને, અને જેના કારણથી આપણે જે છે પ્રેશર જે છે ક્યાંય ને ક્યાંય ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ પર જોઈ શકીએ છીએ. સો રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય મને લાગે છે એક વોલેટાઇલ રેન્જના અંદર રહેશે, જ્યાં 85-25 થી લઈને 85-75, 85-85ની રેન્જ બનેલી રહેશે. 85-85ના પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ મળતો રહેશે રૂપિયાને, અને 85-25, 85-10ના રેન્જમાં ક્યાંય ને ક્યાંય એક રેઝિસ્ટન્સ પણ લેતો દેખાશે રૂપિયો. જી જાન. ઓકે, તો યુએસડી આપણે વાત કરીએ તો 85.25થી લઈને 85.85 સુધીની એક રેન્જની અંદર આપણને રૂપિયો વોલેટાઇલ રહેતો દેખાઈ શકે છે. તો ઘણી બધી અનિશ્ચિતતાઓ છે, તો એની વચ્ચે એક વોલેટિલિટી અહીં આગળથી બનેલી દેખાઈ શકે છે. પણ સોનાની અંદર આપણે જોઈએ તો ખાસી કિંમતોની મજબૂતી યથાવત રહેતી દેખાઈ રહી છે. સોનાની કિંમતો રેકોર્ડ સ્તરે યથાવત રહી છે. કોમેક્સ ઉપર $3140 ઉપર કારોબાર જોવા મળ્યો છે, અને સ્થાનિક બજારમાં કિંમતો 91,000ના સ્તર સુધી પહોંચતી દેખાઈ હતી. હવે આવતીકાલથી યુએસ તરફથી રેસિપ્રોકલ ટેરિફ લગાવવાના ડરથી પણ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, અને આના પહેલા 2025ના પહેલા ક્વાર્ટરમાં સોનાની કિંમતો લગભગ 18% જેવી વધતી દેખાય છે. પણ જતીનજી, સોનાની આ તેજીને આપણે જે વેગ મળતો જોઈ રહ્યા છે કે જે અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવ વધારે પડતા વધતા અહીંયા આગળથી દેખાઈ રહ્યા છે. જે રીતે આપણે કહી રહ્યા છે કે હવે ન્યુક્લિયર ડીલ પર નહીં માને તો બોમ્બ મારો કરવાની પણ ટ્રમ્પ દ્વારા વાત કરવામાં આવી છે. તો આ સ્થિતિમાં સોનાની તેજી હજી વધારે આગળ વધતી દેખાઈ શકે છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જેના જો અનસર્ટનિટી અને માહોલ અને પેનિકનો ક્રિએશન જે છે કે ગોલ્ડને જે છે એ બહુ ફેવર કરતો આવ્યું છે. છેલ્લા 4-5 વર્ષથી આપણે જોઈ રહ્યા છે. 2019થી લઈને અત્યાર સુધીમાં ઓલમોસ્ટ જે બી ન્યૂઝ ફ્લોઝ આવ્યા છે ક્યાંય ને ક્યાંય ગોલ્ડને જે છે એ સ્ટ્રોંગલી સપોર્ટ કરતું રહ્યું છે.
યુએસના ઈરાનના તરફ જીઓપોલિટિકલ ટેન્શન વધાવવું એ પણ ક્યાંય ને ક્યાંય ગોલ્ડના માટે એક નવો રાઉન્ડ ઓફ ટ્રિગર થયો છે આફ્ટર ટ્રેડ ટેરિફ્સની અનસર્ટનિટીઝ જે હજી સુધી બનેલી છે. વેવ્સ જે છે આવતા રહી રહ્યા છે. સોલ્યુશન જે છે એ કોઈના હિસાબે ક્યાંય બની નથી રહ્યા, જેના કારણે ગોલ્ડને જે છે એ સ્ટ્રોંગલી સપોર્ટ આપણે જોઈ રહ્યા છે, વારંવાર મળતો જાય છે. લેવલ સ્પેસિફિકલી અહીંયા ધ્યાન રાખવું જોઈએ. જ્યાં સુધી $3100 ઉપર ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે ગોલ્ડ, ત્યાં સુધી એના અંદર બહુ મોટા ભાગે કોઈ સેલિંગનો વ્યૂ પોઈન્ટ રાખીને નહીં ચાલવું. હાયર સાઇડ પર 3150 જે છે ઇમિડિયેટ હમણાં એક માઇનર રેઝિસ્ટન્સ છે, જે આપણે એક લેન્ડમાર્ક તરીકે ઘણા મહિનાથી વાત કરી રહ્યા હતા, અને હવે 3150ના પાસે આપણે ઓલરેડી આવી રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય આજે ને કાલે 2 દિવસના અંદર રેટ વાઇઝ ક્યાંય ને ક્યાંય માઇનર જો કરેક્શન આવે તો પાછું એના અંદર બાઇંગ જે છે એ રુઝાન બની શકે છે. મેઇનલી ન્યૂઝ ફ્લો કેવા બને છે ટ્રેડ ટેરિફ્સને લઈને આગળ ચાલતા, મેઇનલી કાલના દિવસે જે હિસાબથી અપડેટ્સ આવશે યુએસના તરફથી રેસિપ્રોકલ ટેરિફ્સ લાગુ જે થઈ જાય છે, અને અગર એના અંદર કંઈ ડિલે આવી જાય છે ડેફિનેટલી ગોલ્ડને જે છે થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. પણ જો ડિલે નથી થતું તો આઈ થિંક આ ન્યૂઝ સ્કેનિંગ એ થોડુંક પ્રાઇઝિંગ કરીને તો ચાલી જ રહ્યું છે, તો માઇનર પ્રોફિટ બુકિંગ જરૂર આવી શકે છે. બટ આ વીક હું અગર એનાલિસ કરીને જોવા જાઉં તો બહુ હેવી ડેટા સ્પેસિફિક વીક છે, જેના અંદર અમુક ડેટા જે છે યુએસના બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. નોન ફાર્મ પેરોલ્સ, નોન ફાર્મ અનએમ્પ્લોયમેન્ટના ડેટા, નોન ફાર્મ ઈડીએફ એમ્પ્લોયમેન્ટ ડેટા. સો આ બધી વસ્તુ જે છે કે એની ગોલ્ડને ટ્રેડિંગ વાઇઝ ઇમ્પેક્ટ કરતી રહેશે. લેવલ વાઇઝ જો ઓલ ટાઈમ હાઈસ પર જ ચાલી રહ્યું છે, તો જ્યાં સુધી કોઈ રિવર્સલ એંગલ બેસતું નથી ત્યાં સુધી ટ્રેન્ડ જે છે અપસાઇડનો છે એ જ ફોલો કરવો જોઈએ. 3130, 3135 ના લેવલ મળે ત્યારે એની અંદર એન્ટ્રી કરીને ચાલી શકાય છે ગોલ્ડના અંદર. અને સાથે સાથે જ આપણા ઘરેલું બજારમાં આપણે જોવા જઈએ તો એનું વર્ણન જે છે એ ક્યાંય ને ક્યાંય 90,300 થી લઈને 90,500 ના આજુબાજુ બની રહ્યું છે સપોર્ટ ઝોન, અને 89,800 એક સ્ટ્રોંગ રિવર્સલ ટ્રેન્ડનું ઝોન બની રહ્યું છે શોર્ટ ટર્મ બેસિસ પર આ વીકના માટે. તો જ્યાં સુધી 89,800 ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ માઇલ્ડ ટુ પોઝિટિવ જ લઈને ચાલવાનું છે. બાર ડિપ્સનું માર્કેટ છે. 90,500 થી 90,300 ના વચ્ચે બાય કરીને ચાલો. 89,800 નો સ્ટોપ લોસ રહેશે, અને 91,200, 91,300 સુધીના ટાર્ગેટ રાખીને ચાલવું છે. ઓકે, તો સોના માટે અત્યારે જે સલાહ તમારા માટે બની રહી છે, 12 ડિપ્સ કરીને ચાલી શકો છો, તો 90,300, 90,500ની આસપાસથી તમારે ખરીદી કરવાની છે. 91,200, 91,300 સુધીના ટાર્ગેટ રહેશે. 89,800નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો સોનામાં 12 ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ બની રહી છે. હવે ચાંદીની પણ આપણે વાત કરી લઈએ તો ચાંદીમાં પણ પોઝિટિવિટી આગળતા દેખાઈ રહી છે, અને વૈશ્વિક બજારમાં ભાવ $34 ઉપર ફરી પહોંચતા દેખાયા છે. સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો શરૂઆતી કારોબારમાં 0.5% કરતાં વધારે મજબૂતી હતી, 0.5% આસપાસની મજબૂતી આપણે જોઈ શકીએ છીએ, અને હવે 1 લાખના ઉપર ચાંદીમાં ફરી કામકાજ થતું આપણે જોઈ શકીએ છીએ. જતીનજી, ચાંદી પણ હવે લાખને પાર ફરી પહોંચી રહી છે, કોમેક્સ ઉપર $34 પાર. હવે તમે કયા ટાર્ગેટ જોઈ રહ્યા છો ચાંદી માટે, અને ચાંદી માટે કેવી સ્ટ્રેટેજી આપ અપનાવવાની સલાહ આપશો? જેના બાય એન્ડ ડિપ્સનું માર્કેટ અહીંયા પણ બનેલું છે, બટ બેઝ મેટલ કોમ્પ્લેક્સના કારણથી થોડુંક એના અંદર પ્રોફિટ બુકિંગ આવી જાય છે. ગઈકાલના દિવસે પણ આપણે જોવા જઈએ તો બેઝ મેટલ માર્કેટ જે હિસાબથી થોડુંક પ્રોફિટ બુકિંગમાં હતું, અને પછી છેલ્લે લેટ ઇવનિંગ સેશનના અંદર ગોલ્ડમાં પણ થોડું નાનકડું પ્રોફિટ બુકિંગ દેખાયું હતું, જેના કારણથી સિલ્વર પર થોડુંક પ્રેશર આવ્યું હતું. બટ મોરલેસ આપણે જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય સિલ્વર જે છે એ પોઝિટિવ ટ્રેન્ડના અંદર જ બનેલો છે. ઓવરઓલ પર્સપેક્ટિવથી 1,04,000, 1,05,000 સુધીના લેવલ્સના માટે બાઇંગમાં જ રહેવાની સલાહ રહેશે સિલ્વર માટે. તો લોઅર એન્ડ પર 99,800 અને 99,500 આ એક જે છે એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે હમણાં. 98,000 ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ જે છે એ પોઝિટિવ રાખીને ચાલો આ વીકના અંદર. હાયર સાઇડ પર 1,02,000 અને 1,03,500 આ જે છે નેક્સ્ટ લેવલ્સને તમારા ટાર્ગેટ રહેવા જોઈએ. બાઇંગનું રુઝાન રાખી મૂકો. બધા પરિબળો જે છે અહીંયા ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સાઇન્સ જ આપી રહ્યા છે. અનલેસ એન્ડ અન્ટિલ રેસિપ્રોકલ ટેરિફ યુએસ તરફથી આવતીકાલે અગર ડિલે થઈ જાય તો જ આના અંદર તમને ક્યાંક પ્રોફિટ બુકિંગ મેજરલી દેખાશે ગોલ્ડ અને સિલ્વર. ઓકે, તો ગોલ્ડ અને સિલ્વર બંનેમાં બાય એન્ડ ડિપ્સની સલાહ જ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને ચાંદીની જ્યારે આપણે વાત કરીએ તો 1,03,500 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો. 99,500નો અહીંયા આગળથી સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ટેરિફ ઉપર નજર ચોક્કસ રાખવાની છે. તો આ આપણે સોના ચાંદીની વાત કરી છે. તો આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આગળ વધીશું.
બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરીશું. વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. તો મેટલના કારોબાર પર નજર કરીએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં ખરીદારી રહી, જ્યાં સૌથી સારી મજબૂતી કોપર અને ઝિંકમાં દેખાય છે. જોકે વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો ઉપલા સ્તરેથી ઘટીને 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચી દેખાય છે. યુએસ તરફથી ટેરિફ લાગવાના ડરથી કોપરની કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે. જતીનજી, હવે અહીંયા આગળ પણ આપણે જે અગાઉ વાત કરી ટેરિફને માટે હવે આપણે આવતીકાલના શું થાય છે એની રાહ જોઈ રહ્યા છે, પણ આ તમામની વચ્ચે કઈ રીતે કઈ મેટલમાં સ્ટ્રેટેજી રાખવાની રહેશે, આપની કેવી સલાહ રહેશે? કોમ્પ્લેક્સ જે છે બેઝ મેટલનું થોડુંક અહીંયાથી માઇનર પ્રોફિટ બુકિંગનું દોર દેખાડી રહ્યું છે, બિકોઝ ક્યાંય ને ક્યાંય ટ્રેડ વોરની અનસર્ટનિટી અને ટ્રેડ ટેરિફ્સ જે લાગવાના છે, રેસિપ્રોકલ ટેરિફ્સ યુએસના તરફથી અને પછી એશિયામાં ચાઇના, જાપાન અને સાઉથ કોરિયાના તરફથી ટીમ અપ થઈને ટેરિફ્સને કેવી રીતે ટેકલ કરવું એના કારણથી જે બી રૂઝાનો આવશે એના કારણથી બેઝ મેટલ માર્કેટમાં થોડુંક અહીંયાથી પ્રોફિટ બુકિંગ હજી થઈ શકે છે. અને પ્રોફિટ બુકિંગ જે છે એ બહુ મેજરલી નથી જોઈ રહ્યું, માઇનર પ્રોફિટ બુકિંગ રહેશે. કોપર જે છે તમને 880 થી લઈને 870 ના પાસે મળી શકે છે પાછું લોઅર સાઇડ પર. ઝિંક જે છે 265 થી 266 ના ઝોનમાં આવી શકે છે અને એલ્યુમિનિયમ પણ 242 થી લઈને 240 ના ઝોનમાં આવી શકે છે. તો માઇનર 2 થી 3%ની 2 થી 2.5%ની પ્રોફિટ બુકિંગ જે છે અહીંયાથી પકડીને ચાલી શકે છે બધા અન્ય બેઝ મેટલના અંદર. અને ત્યારબાદ એને રિવ્યુ કરવું જરૂરી રહેશે કે ઈ લેવલ પર પાછું બાઇંગ મળે છે કે નહીં, કેમ કે હમણાં ઇમિડિયેટ બેસિસ પર સોફ્ટ ટ્રેન્ડ જે છે એ શોર્ટ ટર્મમાં થોડુંક વીકનેસ, સાઇડવેઝ ટુ વીકનેસનો ટ્રેન્ડ બની રહ્યો છે. બાઇંગ સાઇડના અહીંયા ટ્રેડ્સ બહુ ફેવરેબલ નથી લાગી રહ્યા, કેમ કે હાયર સાઇડ પર સસ્ટેન નથી કરી રહ્યું. મુખ્ય કારણ એ છે જ્યાં સુધી કોપર 890 ના નીચે 905 ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી સેલિંગમાં જ રહેવું કોપરના અંદર, અને 880 થી લઈને 885 સુધીના ટાર્ગેટ્સ રાખીને કોપરના અંદર સેલિંગ કરીને ચલાય. ઝિંકના અંદર પણ હાયર સાઇડ પર 272 થી લઈને 273 ના રેન્જના અંદર સેલિંગ કરવાની એડવાઇસ રહેશે. 276 ના ઉપર સ્ટોપ લોસ રાખીને 265 થી 266 સુધીના ટાર્ગેટ રાખવાનું આ સલાહ રહેશે બેઝ મેટલ માર્કેટ. જી સર. ઓકે, તો મેટલમાં અહીંયા આગળથી વેચીને કારોબાર કરવાની સલાહબંધી દેખાઈ રહી છે. જો તમે કોપરની વાત કરી લો તો ટાર્ગેટ 885 સુધીના બનતા દેખાઈ શકે છે, તો વેચીને ચાલવાની સલાહ. અને ઝિંકમાં પણ 265 સુધીના ટાર્ગેટ માટે વેચીને ચાલો, તો આ સલાહ બેઝ મેટલ્સમાંથી બનતી દેખાઈ રહી છે. વાત આપણે ક્રૂડની કરી લઈએ તો ક્રૂડ ઓઇલની તેજી પણ આગળ વધી છે અને બ્રેન્ટના ભાવ $75 તરફ આગળ વધ્યા છે, તો નાઇમેક્સ ક્રૂડમાં પણ $72 તરફ કારોબાર જોવા મળી રહ્યો છે. ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે રશિયા ઈરાન તરફથી સપ્લાય વિક્ષેપને કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. એમસેક્સના ઉપર પણ જો આપણે નજર કરી લઈએ તો 6135 ઉપર આપણે હવે કારોબાર જોઈ શકીએ છીએ. જતીનજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે હવે અહીંયા આગળ આપણે જે રીતે જોયું કે લગભગ 2% જેવી મજબૂતી આપણને એકાદ દિવસની અંદર આવતી દેખાય છે અને યુએસ, ઈરાન અને જે રીતે આપણે રશિયા ઉપર પણ એક સપ્લાયના લઈને જે એક ચિંતા બનતી જોઈ રહ્યા છે, તો આ ઈરાન અને રશિયા આ બંનેની ક્રૂડને માટે મહત્વનું છે સપ્લાયને લઈને, તો આ કેવી અસર અહીંયા આગળથી રહી શકે છે અને આ મજબૂતી હજી પણ આગળ વધવાનો સ્કોપ તમે જોઈ રહ્યા છો? જો એમના મજબૂતી જરૂર આવી છે ક્રૂડના અંદર, અને જેટલું એક્સપેક્ટેડ હતું એટલું પણ સ્ટ્રોંગ રેલી નથી આવી, કેમ કે યુએસ તરફથી ઈરાનને જે હિસાબથી નેગેટિવ એસ્પેક્ટ પર આ જીઓપોલિટિકલ ટેન્શન પાછું ઇરપ્ટ થયું છે એના કારણે ક્રૂડના અંદર એક સ્ટ્રોંગ હજી રેલી જે છે એ બનવી જોતી હતી. ક્યાંય ને ક્યાંય જે ટેરિફ્સને લઈને અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટને લઈને જે અનસર્ટનિટી છે અને આગળ ચાલતા યુએસનું પણ રિસેશનના 35% ચાન્સીસ જે છે એ અપડેટ થઈને આવ્યા છે આઈ થિંક ગોલ્ડમેન સેક્સના તરફથી. તો આ બધી વસ્તુઓ જે છે ક્યાંય ને ક્યાંક ક્રૂડને એક લિમિટેડ અપસાઇડ રેલીમાં સસ્ટેન કરાવી રહ્યું છે. હાલાકી ટ્રેન્ડ જે છે એ ક્યાંય ને ક્યાંક થોડું પોઝિટિવ અહીંયાથી લાગી રહ્યો છે હજી પણ, બટ એક જે સ્ટ્રોંગ ટ્રેન્ડ જે અહીંયાથી કહેવાય બાઇંગ સાઇડનો એ તમને કદાચ ન મળે. ધીરે ધીરે જે છે એ લેવલ્સ ઉપરના તરફ પર થોડુંક $72, $73 સુધી WTI ખેંચી શકે છે, અને આપણા ઘરેલું બજારમાં પણ 6250, 6300 સુધી તમને લેવલ્સ આવી શકે છે. સો યસ, બાઇંગ સાઇડનું રુઝાન રાખીને કરંટ માર્કેટ પ્રાઇસથી જ એડવાઇસ રહેશે કે અહીંયા આગળ બાઇંગ કરીને ચાલે. 6000 ના નીચે તમારો સ્ટોપ લોસ રહેશે અને 6300 સુધીના તમારા લેવલ્સ વાઇઝ ટાર્ગેટ રહેવા જોઈએ એક વીકના ટાઈમ ફ્રેમમાં રાખીને.
બાઇંગ સાઇડનું મને થોડુંક ટ્રેડ ફેવરેબલ લાગે છે હજી અહીંયા, કેમ કે નાયમેક્સ જે છે ક્યાંય ને ક્યાંય $73 સુધી એકવાર ટચ કરવા જઈ શકે છે. ઓકે, તો નાયમેક્સમાં $73 સુધી બનતા દેખાઈ શકે છે. MCX ઉપર તમે બાઇંગ સાઇડ રહી શકો છો. ટાર્ગેટ 6300 સુધીના બનતા દેખાઈ શકે છે. સ્ટોપલોસ 6000ની નીચે રાખો તો આ સલાહ આગળથી ક્રૂડમાં ખરીદારી તરફ બનતી દેખાઈ રહી છે. ક્રૂડ બાદ હવે જો આપણે નેચરલ ગેસના કારોબારને પણ જોઈ લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 0.5% વધારે વધતી દેખાઈ અને 354ના સ્તરની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો હવે 1% આસપાસની મજબૂતી છે નેચરલ ગેસની અંદર. નેચરલ ગેસ પર જતીનજી આપની કઈ રીતની સલાહ રહેશે? ઝાના રેન્જ બાઉન્ડ વોલેટિલિટીના સાથેનો ટ્રેડ રેકમેન્ડેશન રહેશે અહીંયા. 345 થી લઈને 370 સુધીનો રેન્જ જે છે આને જ પ્લે કરવાનું છે. નાઇધર સિગ્નિફિકન્ટ અપસાઇડ નાઇધર ડાઉનસાઇડ જે છે અહીંયા જોઈ રહ્યો છું. રેન્જને પ્લે કરો. 350ના પાસે મળે છે ત્યારે બાઇંગ કરવાની સલાહ રહેશે 344ના સ્ટોપલોસ સાથે. અને જો પહેલા ઉપર આવી જાય છે, તમને 365 362ના આજુબાજુ મળે છે પહેલા ડીપ આવવાના પહેલા, તો શોર્ટ કરીને ચાલવાનું છે 371ના સ્ટોપલોસ સાથે. ઓકે, તો નેચરલ ગેસમાં અહીંયા આગળથી તમારે રેન્જ બાઉન્ડ કારોબાર છે અને કઈ રીતે આ રેન્જને પ્લે કરવાની છે એ અહીંયા આગળથી જતીનજી આપણને સલાહ આપી છે. અને ત્યારે જ જતીનજી આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જ હવે આપણે આગળ